મિત્રો હવે હું જ કરી હાવ અમે ખાવાનું બનાવીએ છીએ. હવે ખાવાનું ખેતરથી મોડો આવ્યો, આ ખાવાનું બનાવીએ તે આવીને પાછો દુલ્હન નિહારથી આવ્યો તો કે મારે ખીચડી ખાવી છે કે તેને સારું પાછું ખીચડી બનાવી કરી વારે ડુંગળી બટાકો ને એવું નાખીને ખીચડી બનાવી. અને પછી પોની વાર્તો અમે આખો દાડો આજે પોની જ વાર્યું. પોની વાર્તો હજી નક્કી કર્યું કે આજે હું બનાવીશું એમ. તો આ ડોળાનું સીન બનાવવા કરીએ છીએ. ડોળા સીન ભજીયો, ડોળાનો ભજીયો આને સીન નાખીએ પછી બેસન ભેગું કરી દઈએ. આવ્યું બેસન સીન અલગ આવે અને આનો ભજીયો બનાવવા કરીએ છીએ એમ. એટલે સીણી નાખીએ, બેસન લઈ આવ્યો અમને 250 ગ્રામ બેસન. એટલે થીશે અમારે છોરા તો અહીંયા તો ખાસ નહીં ખાવું, તરેલી વસ્તુ અહીંયા ખાસ નહીં ખાવું. અમે જ બે જણા ખાય કરી લગ્નનું હોય એવું બધું ઓછું ખાય. અમે ચોકટો લાવેલો તેઓ અમે જ ખાધો અહીંયા નહીં ખાવું છોરો. એમને તો રોટલો શાક ને ભાત અને શાક અને એવું જ જોઈએ. તો આજે નવી આઈટમ બનાવીએ એમ કરીને ડોળા ભોંગી લાવ્યો. ડોળા કે થઈ ગયા એમ કરી જોયા અમે ફૂલ એમ કરી કારણ કે ડોળા થઈ ગયા છે કે આજે એનું સીન બનાવીએ એમ. એનો ભજીયો બનાવીએ પછી અને ભાત બનાવ્યું છે, ખીચડી છે એટલે અને દહીં છે. એ બધું થઈને અમારે ઠીક છે ખાવાનું. દહીંને લહણવાળી ચટણી વાટી દઈશું. દહીં ને ખીચડી ને ભજીયો એવું બનાવવાની નક્કી કરી દીધું છે અમે. ખીચડી જો કે બનાવી દીધી છે, હવે આલુ જ બનાવવાનું છે. એટલે અમે ડોળા સીનું અને દક્ષા ભાત ચડે બીજું કરે, લહણ ફોલ દઈએ ને એમ બધું કરીએ ધીમો ધીમો ધીમો. આજે નહીં ઉતાર, આજે નહીં ભૂખો નહીં લાગી. આજે બપોરે હો ખાધેલું એટલે સવારે શાક અને ભાત બનાવેલું, ભીંડોની શાક બનાવેલી તે સવારમાં દુલામને ખાઈ ગયેલો. પછી 5-6 બપોરે રીંગણો બટાકાની શાક બનાવી કરી. રીંગણો બટાકાની પાછી શાક બનાવી એટલે ખાઈ લીધેલો હોય. બપોરે હો ખાધેલું ઘેર થતો એટલે આજે કોઈ જગ્યાએ ગયો હો નહીં. પોણી વાર દેલો અને આવે 4 કાપ તેલી પોણી વાર દેલો. આવું કોમ કર્યું અને પારીઓ 2 વારવાની હતી તે પારીઓ વાર દીધી 2. અને એ ફાઈ હો પેલું શું તે મકાઈ મેં જનાવરો પડે છે હા હીલો, તેના માટે મોઢું બનાવવા કરીએ છીએ. ખાડા ખોદ્યા છે એટલે મોઢું બનાવવા કરીએ છીએ. થઈ પછી તેલ ઉપર બેસી રહેવાનું બપોરે હો, જનાવરો દોયડા કરવાનું એટલે થઈ જ રહેવાનું. એવું નક્કી કર્યું છે. હવે અમે આ બનાવીએ પછી ખાઈ ભૂજીએ. સવારે વહેલા ઉઠવાનું છે. મિત્રો મેં ડોળા સીણી નાખું. હવે દક્ષા ડુંગળી કાપે છે અને મેં ડોળા સીન દઉં. સીન કરી દઈએ. આવું કવન મારું કોમ ડોળા સીનવાનું હોય, લહણ ફોલવાનું એવું મને તો બરાબર ગમે. શાક કાપવાની હોય, તુવેરો ફોલવાની, શાકભાજી સમારવાની, લહણ ફોલવાનું, તુવેરો એ મને જબર ગમે. એવું બેઠા બેઠા એ કરી આલવાનું એટલે હું આપણને કંઈ જોર પડે. ડોળા સીનવાનું અસલ. એટલે હવે દક્ષા ડુંગળી કાપી દે એટલે મેં સીન દમ પછી ભજીયો બનાવવા પાછી. તો મિત્રો ડોળા સીન નાખ્યા. આ મેં ડોળા સીન નાખ્યા. જો આ સીન પહેરું મકાઈનું. અને આ બાજુ દક્ષા બેસન ને ડુંગળી બધું મિક્સ કરે છે. આ મિક્સ કરી દે એટલે વળી લહણો ફોલવાનું કહેશું. હે લહણ નહીં નાખું ચાલશે. ચાલો હવે ભજીયા બનાવીએ છીએ અમે. નવી આઈટમ આજે બનાવીએ છીએ. આ પહેલી વાર, કોઈ વખત બનાવ્યું નહીં પણ બનાવી જોઈએ એમ કરીને. છોરાની નહીં ઈચ્છા, અમારી જ ઈચ્છા હતી એટલે હવે અમે બનાવી દઈએ. તો મિત્રો દક્ષા ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું છે. આ મકાઈના ભજીયા પહેલાં બનાવીએ છીએ. આ મકાઈના ભજીયા છે અને આ ગોયરું છે એ છોકરીને કે મારે બટાકાવાળા ખાવા છે એમ. તો એની બટાકા કાપ્યા છે એના માટે બટાકાવાળા બનાવીએ. અને આ મકાઈવાળા બનાવીએ છીએ. જો કેટલા મસ્ત ભજીયા બને છે. તો અહરું અમારથી લેવાતું નહીં. આ તો અહરું એક પાસે કોનું છે એટલે ઊંચું રાખીએ છીએ. પણ આજે કા હાટમાં જઈએ ને એટલે તો અહરું પહેલું લેવાનું છે. કઢાયું આવું
આવું લેવાનું છે. પહેલો માટી નો આવતેલો એને મેં મસ્ત લાગતેલો, પણ પહેલો બનાવતેલો તે માય મામને બનાવતેલો ને તે વખતે તો મસ્ત બનાવતેલો તે માટીનો હું તો વાસણો. તો આ ભજીયા બનાવીએ છીએ મિત્રો, અને મકાઈના ભજીયા ખાવા ચાલો. પહેલો ગોન બની ગયો છે, પછી બટાકાનું બનાવી દઈએ, પછી શાંતિથી બધો બેઠો બેઠો ખાય. અને તમારે ખાવું હોય તો તમે હો ચાલો. મકાઈના ભજીયા નવી આઈટમ પહેલી વખત બનાવીએ છીએ. હે બનાવેલો કે પરગાર બનાવેલો કે એટલે આ વર્ષમાં પહેલી વખત એમ. આ નવી મકાઈ થી ને એનું પહેલી વખત થયું, આ કહેવાય ખબર પડી એમ. મિત્રો ભજીયા પહેલા ઘઉંના બની જશે. જો મસ્ત ભજીયા બન્યા છે. આવા અમારીમાં એવું છે પાછું કે પહેલી વખત અમે કશું અમારું અનાજ પાકે ને એનું અમે પહેલું ચૂલામાં મૂકવાનું, પછી ખાઈએ અમે. અને મંદિરે હો પહેલાં મેળતેલો, પણ હવે નહીં મંદિરે મેળતો. નિદાન ડોળા થાય એટલે મંદિરે મૂકી આવીએ ડોળા, પણ હવે તો ઘેર ધરાવી દઈએ ભગવાનને જે આપવાનું હોય તે. ચાલો હવે ભજીયા બનવા બાજ્યા છે, એક પછી એક ગોન કરીને. આ બીજો ગોન નાખે છે. સ્મેલ હો જોરદાર જ આવે છે. ધોણા હો નાખ્યા અમે, લીલા ધોણા ખૂબ બધા નાખી દીધા. બજારમાં જેલો તે ધોણા અમને સસ્તા છે બરે, એટલે 10 રૂપિયાની આટલા બધા હાલ દીધા, આટલા બધા. આ બીજો ગોન બને છે મિત્રો. ચાલો જમવા ચાલો મિત્રો. બની દીધા છે ભજીયા. આ જો આ મકાઈનો ભજીયો અને આ બટાકાનો બનાવ્યો. બટાકાનો છોકરી સારું બનાવેલો, પણ એ તે 2-4 ખાધા. હવે અમારે પૂરું કરવાનું. અને આ મકાઈનો બનાવ્યો. અસર કુરી મકાઈ હતી ઘણી. મકાઈ અસર હતી સીનેલી એકદમ કુરી જોરદાર ડોળા હતા. 6 કે 7 ડોળા, ના 6 ડોળા હતા. 6 ડોળાનો ખાસો બધો ભજીયા. આટલું બધું સીન પડ્યું, એકદમ પોણી જેવું મસ્ત સીન નીકળ્યું. અને ખીચડી છે. અને આ ભીંડોનું શાક સવારે બનાવેલું તે વધેલું છે. અને આ ડુંગળી બટાકો, આનું રીંગણા બટાકાનું શાક આવી એ બપોરે બનાવેલું. તો ચાલો મિત્રો હવે અમે ખાઈ લઈએ પછી સૂઈ જઈએ. સવારે પછી તો મને ચા બા બનાવીને ગુડ મોર્નિંગ કરશું. હે અને સવારે શનિવાર છે એટલે મારે મંદિરે જવાનું અને સોરાણે નિહાર જવાનું. એટલે સવારે અમારે વહેલું ઉઠવું પડશે. કને 4 વાગે ઉઠવું પડશે ને. ત્યાં હું 4 વાગે ઉઠી જવું પડશે. હવા 4 ને 4:30 ઉઠશું. ના 4 વાગે મિલવું પડે, કારણ કે બધાને નાવાનું સવારમાં. અને મારે વહેલું જ નીકળવું પડશે યાર. સોરવાની હો પહેલું એટલે હવે વહેલા ઉઠશું અમે. પછી તમને ગુડ મોર્નિંગ કરશું, દૂધ કાઢીને ચાવા બનાવીને. તો ચાલો મિત્રો, મિત્ર ચાલો ભજીયો ખાવા મકાઈનો. યા ભજીયા ખાવા છે કે એમ બનાવી તારે ખાવું હોય ત્યાં એમ કંઈ બનાવી પાડ્યો અમે આજે. ચાલો તા હવે ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ. ચાલો મિત્રો ચા પીવા ચાલો. ચા બનાવે છે દક્ષા અમને. આજે 5 વાગે 5 કે 4:30 ઉઠી ગયો. આજે 4:30 ઉઠી ગયા. કાલની હારે જવાનું અમને, અને મારે મંદિરે જવાનું. એટલે બધાને નાહવાનું. એટલે હજુ 5:30 થયા છે. પાણી ગરમ થઈ ગયું છે. આજે એક કરીને બધો નાહવા બાજીએ. ધોઈને તો 6:30 વાન આવી જશે. 6:30 કે 6:15 જ આવી જાય. એટલે છોકરીને તો 8 વાગે નિહાળ જવાનું છે, પણ એવો 7 વાગે નીકળી જશે. હવે મારે વહેલું એટલે મેં હાફ 9 મેં ચાલુ કરું છું. એટલે વહેલો ઉઠી ચલો. આજે અમે દૂધ કાઢી લીધું છે. આજે દૂધ ભરવા જવાનું દક્ષાનો વારો આવશે. આજે કોઈ મોડો આવ્યો છે મેં, અને આવ્યા નિહાળ થઈ જશે. એટલે કોઈ જાય એવું નહીં, એટલે એવી રીતે જશે. તો મિત્રો ચાલો ચા પીવા ચાલો. આજે અમારે ખેતરો અમે તો શું કોમ છે આજે આપણે? હે શું કોમ છે આપણે આજે? આ પોરી વાર દીધું. હવે અમે નવરાત થઈ ગયા છે. પેલા તુવેરો વારવાનું છે તે તો વધુ નહીં આવે, થોડુંક જ છે. હા નવરા થઈ ગયા. હવે લગ્ન પૂરો કરી નાખ્યો.
અને ખેતીનું કામ પતી ગયું છે. હા ખાલી ભેંસોને ચાર લાવીને નાહી ધોઈને કપડાં પહેરીને બેસી રહેવાનું. તો પછી તા કશું કોમ નહીં એમ કીધા. તો મિત્રો ચાલો ચા પીવા ચાલો. હવે વિડીયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો. વિડીયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને ચાલો ચા પીવા ચાલો. ચા મસ્ત બનાવી છે દક્ષા જોઈએ ભારે છે. ચા પીવા ચાલો એમ ઘેરે. તો ચાલો મિત્રો. તો મિત્રો તુવેર પાણી ચાલુ કરી દીધું છે. લાઇટ આવી છે એટલે ચાલુ કરી દીધું છે. આ જાય છે અને ખાતર હો નાખ્યું છે પાછું. મને અડદ હોરેલા છે અડદને આ ખાતર નાખ્યું છે. વ્હાઈટ વ્હાઈટ દેખાય. આ જે પૂરું છે નોનું ખેતર છે એટલે બહુ ની વાર લાગે. 2 કલાકનું પૂરું છે. પછી 4 કાપશું અને એમ કરશું. દક્ષા ઘેર છે એની આવે છે નાસ્તો કરી મોટર ચાલુ કરી દઈએ. આ તુવેરો ચાલ્યો છે વીંગું છે. 1 વીંગા જેટલું ચાલ્યું છે નોનું અમથું એટલે વાર નહીં લાગે. પછી બપોરે અમે બેસી રહીએ. આ મૂળાની સોય આ મૂળાનું ઝાડ છે અહીં સોય બેસી રહેવાનું આખો દાડો. પાણી વાયરા કરવાનું. પછી મકાઈમાંથી 4 કાપી લઈશું એટલે વાંધો નહીં. પછી હવે હું ઘેર જઈશું